કેશોદમાં મજૂર માણસોને છેતરવા આચરવામાં આવ્યું હતું સ્કેન્ડલ. સુરતના ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આચરવામાં આવ્યું હતું સ્કેન્ડલ. કેશોદના જલારામ મંદિરના ગેટ પર લગાવવામાં આવ્યા જાહેરાતના બોર્ડ અને થતું હતું સરકારી યોજનાના નામે સોનાના દાણાનું વેચાણ. સરકારની વહાલી દીકરીના વધામણી યોજનાના હોવાનું કહી 399ની કિંમતના એક સોનાના દાણા સાથે એક દાણો ફ્રી આપવામાં આવતો હતો. મજૂર માણસો પાસે લેવામાં આવતા હતા જન્મ તારીખના દાખલા અને આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ. જાણ થતાં સ્વર્ણકારો એસોસિએશનના સભ્યો પહોંચ્યા ઘટના સ્થળે. છેતરપિંડી ઘટના હોય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ. જી સર. આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લોભામણી જાહેરાતથી છેતરપિંડી વિશ્વાસઘાતની બનાવ બનેલો, જેમાં ફરિયાદી જીતેશભાઈ જગજીવનભાઈ પેડા કે જેઓ સોની બજારમાં સોની કામનું કામ કરે છે, તેઓને હકીકત મળેલી કે કેશોદ આંબાવાડી જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાનું વેચાણ કરે છે. જેથી તેઓ જલારામ મંદિર ગઈ અને તપાસ કરતાં ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જે સુરતનું છે અને જે દીકરીના વધામણાના નામે એક સોનાનો દાણો 399 રૂપિયામાં આપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી, એ રીતે એક જાહેરાત હતી. જેના કારણે તેઓએ પોતાની રીતે એમની પાસેથી લઈ અને તપાસ કરતાં તેમાં ખરેખર સોનું ઓછું સોનું હતું, તેમજ 7 કેરેટનું સોનું હોવાનું જાણેલ અને 7 કેરેટના સોનાનું લાયસન્સની કોઈ પરમિશન નથી. અને આવી રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોય જેઓ પોલીસને જાણ કરતા અને પોલીસમાં ફરિયાદ કરતા. હાલમાં 4 આરોપી છે તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે, જેમાં એક આરોપી સંદીપ દેવરાજભાઈ માણિયા, ખુશાલ દેવરાજભાઈ માણિયા, દેવરાજ અરજણભાઈ માણિયા અને વિજય વીરભાઈ કુકડિયા કે જેઓ 4 સુરત ખાતેના રહીશોએ છે, જેઓને અત્યારે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ છે અને ફરિયાદીના ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. મારું નામ જીતેશભાઈ પૈડા. મારી દુકાને એક સવારે કસ્ટમર આવ્યો છે કે આ 2 દાણા અને એક બુટી હું લઈ આવ્યો છું 4200 રૂપિયાની. આની રીસેલ વેલ્યુ કેટલી થાય તો એની 50%થી ઓછી કિંમત હતી. અને પછી એની મને વાત કરી કે જલારામ મંદિરે આ રીતે આપે છે વાલી દીકરીઓના નામ ઉપર, તો આમાં શું થાય? મેં કીધું આનું કંઈ આવે નહીં, તમે 25% પૈસા નહીં આવે, આ તમે ગરીબ માણસો છો, મજૂરી કરો છો, તો આનું કંઈ આવે નહીં, એવું મેં એને સલાહ આપેલી. અને પછી હું ત્યાં ગયો થડ ઉપર જોવા, તો એના જે કિંમત પ્રાઇસ પ્રમાણે એના 50% વેલ્યુ થતી નહોતી, એના વજન કે ઓછો હતો અને 7 કેરેટ સોનું છે. અને ગરીબ માણસોને છેતરવાની વાત થઈ એવું છે. કોના દ્વારા વેચવામાં આવતા હતા અને કેટલા લોકો હતા અને ક્યાંના લોકો? એ સુરતના છે એમ કહે છે, અને સુરતનું ગ્રુપ છું એ. અને આવી સંસ્થા અમે ચલાવીએ છીએ, વાલી દીકરીઓ માટે સંસ્થા ચલાવીએ છીએ, મલાઈ ફાઉન્ડેશન. અને એ લોકો એ રીતનું વાત કરીને એ લોકો આવી રીતે છેતરપિંડી, અને એવું લાગ્યું અમને જણાયું કે ભાઈ આના 50% વેલ્યુ નથી થતી, આ જે આપે છે વસ્તુ એની સામે એની 50% વેલ્યુ નથી થતી. એટલે અમે આ જાહેર કર્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ છે. ગરીબ માણસો લગભગ અબાઉટ 50 થી 60 જણા તો છેતરાઈ ગયેલા છે. એમાં કેટલા લોકો છેતરાણા છે? આમાં 50 થી 60 જણા છેતરાણા હશે. અને આને પહેલા કે જુનાગઢ ભવનાથમાં એની આવી રીતનું કર્યું હતું, ત્યાં પણ જલારામ મંદિરે 2-3 કસ્ટમર પાછો માલ દેવા આવ્યા હતા, ને એ પણ એમ કહેતા હતા કે ન્યાય અમને સવારથી સાંજ સુધી ઉભા, ને એમાં જાજુ માણસ ન્યાય છેતરાણું છે, ભવનાથે વેચેલું છે. આવો માલ કેવા લોકો વેચી શકે? સ્ટાન્ડર્ડ કોઈ માણસ વેચી ન શકે આ માલ. હું તમને કહું 7 કેરેટ એટલે સોનું સરકાર માન્ય નથી કે આ 7 કેરેટ વેચવાનું છે એમ. ઓકે. આવા લોકો 4 જણા છે. આ લોકો 4 લોકો સામે અમે ફરિયાદ નોંધાવી છે કે આવું ફ્રોડ કરે છે. ગરીબ માણસો, નાના માણસો મજૂરી કરે, એ છેતરે નહીં અને છેતરાય નહીં, એના માટે અમે આ ફરિયાદ કરેલી છે.